જોજો દીકરાઓ, અગત્યની થિયરી પૂછી શકાય એવી હાઇડ્રોજન થી વર્ણપટ કોને કહેવાય? પહેલું તો જ્યારે હાઇડ્રોજન વાયુમાંથી વિદ્યુત વિભાર, હાઇડ્રોજન માંથી H2 વાયુમાંથી વિદ્યુત વિભાર, વિદ્યુત પ્રવાહ, વન ટાઈપ ઓફ, જ્યારે પસાર કરવામાં આવે પસાર કરીશું ત્યારે શું થશે ભાઈ? પસાર કરતા H2 અણુ જે છે ને, H2 અણુ એ ઉર્જાનું શોષણ કરે. H2 અણુ એ ઉર્જાનું અવશોષણ કરશે. અવશોષણ કરી H2 અણુ હતો, H2 અણુ એ હાઇડ્રોજન પરમાણુમાં વિયોજન પામે છે. એટલે H2 અણુ હતો એનું રૂપાંતર હાઇડ્રોજન પરમાણુમાં થયું. ઓકે, હવે આપણે વિદ્યુત વિભાર પસાર કર્યો એટલે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે દીકરાઓ, એ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે અને ઉત્તેજિત થાય છે. ઓકે, આ હાઇડ્રોજન પરમાણુ અવશોષણ કરે. અવશોષણ કરે એટલે શું થાય? ઉત્તેજિત થાય. ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જા અવસ્થામાં જાય. ઊંચી હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થઈ ઊંચી ઉર્જામાં દાખલ થાય. ઓકે, પણ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ભણ્યા, ઉપર જાય એટલે સ્ટેબલ હોય નહીં, એની સ્થિરતા ક્યાં હોય? તો એની ભૂમિ અવસ્થામાં, એટલે કે નીચે. ઓકે, ગ્રાઉન્ડ લેવલ ઉપર એ સૌથી વધારે સ્થાયી હોય. આપણે ગમે ત્યાં ફરવા ગયા હોય બહાર અઠવાડિયું 10 દિવસ, પણ ઘરે આવીએ એટલે આપણે રિલેક્સ થઈએ. ખ્યાલ આવી ગયો? આપણું ગ્રાઉન્ડ લેવલ છે, ભૂમિ અવસ્થા છે, અહીં આપણે સૌથી વધારે સ્ટેબલ રિલેક્સ હોઈએ. ખ્યાલ આવી ગયો? ઊંચી ઉર્જા અવસ્થામાં દાખલ થાય પછી તરત જ જોજો, પછી તરત જ ઉર્જાનું ઉત્સર્જન કરી મૂળ અવસ્થા, ભૂમિ અવસ્થા, ધરા અવસ્થા બધું એક જ. મૂળ અવસ્થામાં આવે ત્યારે શું કરશે ભાઈ? જુદી જુદી તરંગ લંબાઈ અથવા આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન કરે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉત્પન્ન થાય, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ઉર્જાનું શોષણ કરે, ઉત્તેજિત થાય, નીચેથી ઉપર જાય, ઉપરથી પાછો નીચે આવે ત્યારે શોષેલી ઉર્જાનું ઉત્સર્જન કરે. આપણે ભણી ગયા આગળ ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? એ ના જ, પણ આ શેના માટે છે? હાઇડ્રોજન માટે. કોના માટે સમજાયું? આ હાઇડ્રોજન વર્ણપટ માટે સમજૂતી આપીએ છીએ. ઓકે, ચલો. આ જે વર્ણપટ હતો દીકરાઓ, એની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક શું હતી? આ જે વર્ણપટ છે એની લાક્ષણિકતા છે, પહેલું આ જે છે ઉત્સર્જન વર્ણપટ છે. આ શું છે? ઉત્સર્જન વર્ણપટ. યાદ રાખજો. બીજું,
રેખીય વર્ણપટ છે, રેખાઓ સ્વરૂપમાં મળશે. આ ઉત્સર્જિત જે ઉર્જા હોય ને, હા, સ્પેક્ટ્રમ વર્ણપટની અંદર રેખાઓ સ્વરૂપે મળે. બીજું, આ અસતત છે. ભણ્યા તા અસતત એટલે સતત મેં તમને સમજાવી દઉં કે વ્હાઈટ પ્રકાશ જે હતો, સફેદ પ્રકાશ, એમાં જે મળે સતત વર્ણપટ મળે દ્રશ્યમાનની અંદર. સતત એટલે આપણે મેઘધનુષમાં બધા રંગો એકબીજા ઉપર કેવા હોય? મિક્સ થયેલા હોય. મેઘધનુષની અંદર એ સતત વર્ણપટ કહેવાય. આખો જે વર્ણપટ હોય એમાં બધા રંગો લાઈનમાં દેખાય, મિક્સ થયેલા. જ્યારે અસતત વર્ણપટમાં શું હોય? ટુકડા ટુકડા હોય, વચ્ચે ખાલી જગ્યા આવે, પાછો રંગ આવે, ખાલી જગ્યા આવે, કન્ટિન્યુઅસ ના હોય, એને અસતત વર્ણપટ કહેવાય. ઓકે. અને શેનું બનેલું હોય? હાઇડ્રોજન વર્ણપટ જે છે એ જુદી જુદી શ્રેણીઓના બનેલા છે. ઓકે, ચાલો હવે શ્રેણીઓ. કઈ શ્રેણી સર? જો દીકરાઓ, શ્રેણીના નામ લખું છું. શ્રેણી, પછી NI શરૂઆતનું, NF અંતિમ, અને આ જે છે એ વિસ્તાર છે. કયા વિસ્તારમાં મળી આવે છે? એ. ઓકે, જોજો. NF એટલે ફાઇનલ, I એટલે ઇનિશિયલ એટલે શરૂઆતનું. ચલો, પહેલી જે શ્રેણી છે, પહેલી, એને શું કહેવાય? લાયમન શ્રેણી. શું કહેવાય? લાયમન શ્રેણી પહેલી જ હોય. ઓકે, તો ફાઇનલ શું આવે? 2, 3, 4, 5, 6 ગમે તે. કયા વિસ્તારમાં મળશે આ? જોવા તો પાર જાંબલી વિસ્તારમાં જોવા મળે. આ જે શ્રેણી છે પાર જાંબલીમાં જોવા મળશે. બીજી શ્રેણી કયા છે? તો બામર શ્રેણી. બામર, n = 2. એમાં ફાઇનલ શું આવે? 3, 4, 5 આવશે. ઓકે, આ કયા વિસ્તારમાં જોવા મળે? બામર શ્રેણી તો દ્રશ્યમાન, જે આપણે જોઈ શકીએ છીએ, જેની અંદર દરેક રંગ, એ દ્રશ્યમાન વિસ્તારની વાત કરું છું. ત્રીજા નંબરની શ્રેણી છે પાશ્ચન શ્રેણી. એમાં 3 આવશે. પાશ્ચન યાદ રાખજો, ક્રિશ્ચન નહીં, પાશ્ચન. અહીં શું આવશે? 4, 5. ઓકે, ચલો. આનો વિસ્તાર કયો દીકરાઓ? પાર રક્ત વિસ્તાર. પાર રક્ત, ઇન્ફ્રારેડ, IR જેને કહીએ છીએ એ. ઓકે, ચલો. એના પછી બીજી એક શ્રેણી છે બ્રેકેટ. બ્રેકેટ અહીંયા 4 આવે, તો અહીંયા આવશે 5, 6. પાર રક્ત વિસ્તાર. અને લાસ્ટમાં છે ફુંડ. ફુંડ અહીંયા 5 આવે, તો અહીંયા તમે લખશો 6, 7. ઓકે, અનંત, ઇન્ફિનિટિવ સુધી પાર રક્ત વિસ્તારમાં. MCQ માટે, JEE નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવી ગયો? MCQ માં પૂછાય, એના ઉપરથી ટ્વિસ્ટ પણ, એ આપણે જોઈશું ધીરે ધીરે ડિટેલમાં. પણ આ યાદ રાખવાનું છે, કમ્પલસરી. ઓકે, હવે જુઓ આ વિસ્તાર કેવી રીતે જોવા મળે, હું તમને જરાક ડિટેલમાં સમજાવું. જો આ રીતે વિસ્તારમાં રેખાઓ હોય અલગ અલગ. જો આ અહીંયા n = 1 લખું છું. n = 2 એટલે બામર. n = 3 પાશ્ચન, બ્રેકેટ. ઓકે, એ રીતે છે કન્ટિન્યુઅસ. ચલો, હવે n = 1 જે છે એને શું કહીશું આપણે? લાયમન સિરીઝ. એ ક્યાં આવેલી છે? તો પહેલા ઉર્જા સ્તરમાં. હવે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ, ધારો કે જુઓ આ બે, આમાં ખબર પડી ને આ શું છે? આવી રીતે જે આપણે જોતા હતા, ખ્યાલ કે ઉર્જા સ્તર જ છે. n = ઇલેક્ટ્રોન અહીંયા છે, n = 1. આ લાયમન સિરીઝ છે. અહીંથી ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન ગમે ત્યાં જાય,
2 માં જાય, 3 માં, 4 માં, અનંતમાં ગમે ત્યાં જાય. હવે ઉપરથી પાછો નીચે જ્યારે આવે ત્યારે આપણને વર્ણપટ જોવા મળે. નીચે આવે ત્યારે હવે જુઓ ધ્યાનથી, n 2 માંથી 1 માં આવે, 3 માંથી 1 માં આવે, 4 માંથી 1 માં આવે, 5 માંથી આવે, ગમે ત્યાંથી નીચે આવે, પણ આવશે ક્યાં? લાયમન સિરીઝ હોય એટલે n = 1 ની અંદર. તો જુઓ હું દર્શાવું છું અહીંયા. હવે ક્લિયર થઈ ગયું હશે એવું લાગે છે. ચલો થઈ ગયું. જુઓ 3 માંથી આવ્યો ઇલેક્ટ્રોન, 4 માંથી ઉપરથી નીચે આવ્યો, 5 માંથી આવ્યો, આ રીતે આવે. ઓકે, n = 2. n = 2 એટલે શું દીકરાઓ? બામર શ્રેણી, બામર સિરીઝ. બામર સિરીઝ ની અંદર આપણને ખબર છે, આપણે જોઈ શકીએ છીએ વિઝિબલ દ્રશ્યમાન વિસ્તાર જે સર આ તો યસ, દ્રશ્યમાન વિસ્તારની અંદર આપણને રંગ જોઈ શકીએ. જુઓ ધ્યાનથી, આ વાયોલેટ રંગ, જાંબલી રંગ, જાની વાલી પીનાલા. જુઓ જુઓ સોરી જાંબલી અલગ અલગ રંગના હોય. હવે હું બધા રંગ તો નથી મારી જોડે, પણ આવી રીતે ટૂંકમાં રંગીન જોવા મળે. ઓકે, જાની વાલી પીનારા રંગીન જોવા મળશે. આ કેમ રંગીન? તો બામર શ્રેણી છે. બામર શ્રેણી ક્યાં આવેલી હોય બેટા? દ્રશ્યમાન વિસ્તારમાં. એટલે આ જે વિસ્તાર છે ને એ હું કહી શકું કયો વિસ્તાર કહેવાય? દ્રશ્યમાન વિસ્તાર. મેં ઉપર તમને સમજાવ્યું છે. ઓકે, ચલો પછી n = 3 ની વાત કરું તો કઈ શ્રેણી છે? પાશ્ચન શ્રેણી. તો એમાં જુઓ અહીંથી આવ્યો, ચોથામાંથી આવે, પાંચમામાંથી, છઠ્ઠામાંથી. ખ્યાલ આવી ગયો એ રીતે? હવે આ ક્લિયર થઈ ગયું. અહીંયા 1 છે તો અહીં 2, 3, 4, 5 ગમે તે હોય. પહેલી શ્રેણીમાં ઇલેક્ટ્રોનની આગળની ગમે તેમાંથી આવે, બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી, પાંચમામાંથી, બીજામાં હોય તો ત્રીજામાંથી, ચોથામાંથી, ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન નીચે આવે બામર શ્રેણીમાં. ઓકે, એના એક્ઝામ્પલ ને બધું આવશે એટલે ક્લિયર રાખજો. ચલો હવે એના માટેનું સમીકરણ બામર શ્રેણી માટે જો બામરે હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન વિસ્તારની રેખા માટે એક સૂત્ર આપ્યું. કયું સૂત્ર? તો જુઓ, તરંગાંક કહેવાય. ઓકે, ખબર છે આપણને. 109,677 યાદ રાખજો. 109,677 2 સ્ક્વેર માઇનસ 1/n² f. સર અહીંયા 2 કેમ લખ્યું? તો બેટા આ બામર શ્રેણી માટે છે. બામર માટે જુઓ n = શું છે? 2i એટલે ઇનિશિયલ. n = 2 છે માટે અહીંયા 2 આવે, 2 સ્ક્વેર આવે. આ યાદ રાખજો માઇન્ડમાં, કારણ કે આના MCQ દાખલા બધું પૂછાશે એટલે ક્લિયર રાખજો કન્સેપ્ટ. ક્લિયર? ચલો n² f એટલે શું? ફાઇનલ, અંતિમ, લાસ્ટમાં ગમે તે લખાય. 2, 3, 4, 5, 6 ગમે તે. જો હું લખી આપું તમને. f એટલે શું? 2 સોરી 2 નહીં આવે ને, 3 થી સ્ટાર્ટ થાય. 3, 4, 5 ખ્યાલ આવી ગયો? 2 આવી ગયો તો 3, 4, 5, 6. ક્લિયર? ચલો હવે એક સાયન્ટિસ્ટ આવ્યો એના પછી, રીડબર્ગ નામના સાયન્ટિસ્ટે જે સમીકરણ આપ્યું બામર શ્રેણી માટે નહીં, દરેક શ્રેણી માટે આપ્યું. રીડબર્ગે બધી જ શ્રેણી માટે સૂત્ર આપ્યું. એ આપની સમક્ષ રજૂ કરું છું. જુઓ, તરંગાંક = 109,677. સર આ ક્યાંથી આયા ના ખબર પડી, એ જોઈશું બેટા, પાછળ આવશે આ ચેપ્ટરમાં. ઓકે, ક્યાંથી આવ્યું એ બધું જોઈશું. જો એને છે ને કોમન સૂત્ર લખ્યું, ni² માઇનસ 1/n²
એફ નો સ્ક્વેર, એફ એટલે ફાઇનલ અંતિમ, આઈ એટલે શરૂઆતનું, એફ એટલે ફાઇનલ. ખ્યાલ આવી ગયો? આઈ એટલે શરૂઆતનું જે શ્રેણી હોય એ, એફ એટલે એનાથી એક વધારે, ટૂંકમાં અંતિમ ગમે તે હોઈ શકે. ઓકે, હવે રીડબર્ગ અચળાંક લખી દઉં ત્યાં. યાદ રાખજો, હાઇડ્રોજન માટે, હાઇડ્રોજન વર્ણપટ છે એટલે હાઇડ્રોજન માટે જ હોય, એટલે હાઇડ્રોજન માટે રીડબર્ગ અચળાંક છે, રીડબર્ગ અચળાંક આર એચ વડે લખી શકાય, યાદ રાખજો. હા, 109,677. ઓકે, સેન્ટીમીટર ઇનવર્સ. થઈ ગયું ભાઈ? આ થિયરી કમ્પ્લીટ તૈયાર કરવાની છે. હાઇડ્રોજન વર્ણપટ, હાઇડ્રોજન વર્ણપટ ઇમ્પોર્ટન્ટ થિયરી. ક્લિયર? હવે બીજી એક થિયરી છે, આપણે જોઈ જ લઈએ. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો ઇમ્પોર્ટન્ટ થિયરીઓ. હવે જો એમાં મેં પોઈન્ટ પાડેલા છે તમને વન બાય વન. પહેલું, મુખ્ય ક્વોન્ટમાક, મુખ્ય ક્વોન્ટમાક, મુખ્ય ક્વોન્ટમાક એન વડે દર્શાવાય. મુખ્ય ક્વોન્ટમાક કોને કહીએ છીએ? તો ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય છે એ વર્તુળાકાર માર્ગને શું કહેવાય? કક્ષા કહીએ છીએ ને, ઉર્જા સ્તર કહીએ છીએ, એને મુખ્ય ક્વોન્ટમાક પણ કહી શકાય, યાદ રાખજો. એટલે ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માટેની સ્થિર કક્ષા શબ્દ પણ વપરાય એના માટે. સ્થિર કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમાક એટલે એન તરીકે ઓળખવામાં આવે છે, એન તરીકે દર્શાવવામાં આવે છે. જેન એટલે શું? પૂર્ણાંક સંખ્યા ઇન્ફિનિટિવ સુધી. ચલો, સેકન્ડ પોઈન્ટ, સ્થિર કક્ષાની ત્રિજ્યા, સ્થિર કક્ષાની ત્રિજ્યા. સમીકરણ યાદ રાખવું પડશે દીકરાઓ એમસીક્યુ માટે. સ્થિર કક્ષા જે છે આરીએ, બરોબર, એની ત્રિજ્યા માટેનું સમીકરણ છે. તેની ત્રિજ્યા માટેનું સમીકરણ છે આર એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર ઇન્ટુ A0. યાદ રાખો, જ્યાં A0 એટલે શું? જ્યાં A0 એટલે શું છે સર? તો જુઓ, A0 એટલે 52.9 પિકોમીટર, 52.9 પિકોમીટર. હવે જોજો, આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર શું હોય? 1. n બરાબર 1 મૂકી દો તો Rn બરાબર શું આવ્યું? A0. એટલે ડાયરેક્ટ કિંમત આવી ગઈ. એટલે યાદ રાખજો, હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષા માટે, ઓકે, હાઇડ્રોજન પ્રથમ કક્ષા માટે પ્રથમ કક્ષાની ત્રિજ્યા જ લખી નાખીએ ડાયરેક્ટ. એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 ની ત્રિજ્યા શું થાય ભાઈ? 52.9 પિકોમીટર છે, જેને શું કહેવામાં આવે છે? બોહર કક્ષા. યાદ રાખજો શબ્દ, બોહર કક્ષા કહે છે. બીજું એક, હવે સિમ્પલ, આર વધે, સ્ક્રીન ચેન્જ કરી દઉં, 1 સેકન્ડ. ચલો,
જુઓ હવે આપણે હમણાં જોયું ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. જુઓ આ કેન્દ્ર છે, અંતર વધે એટલે ત્રિજ્યા અને મુખ્ય ક્વોન્ટમાંકની વાત કરીએ તો શું આવશે ભાઈ? આર. બરોબર ને? મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે ત્રિજ્યા શું થાય? વધે. બંને એકબીજાના શું હોય? સમચલનમાં. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય, ત્રિજ્યા શું થાય? વધે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. ઓકે, આર વધે તો એન પણ શું થાય? વધે. ચલો એના પછીનો થર્ડ પોઈન્ટ છે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરીએ છીએ. સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા તો સામે જોજો ખાસ. એનમી કક્ષામાં એન બરોબર 1 2 3 ગમે તે મૂકી શકાય ત્યાં. ઉર્જા કેટલી છે તો એનું સમીકરણ લખું છું કોમન. En = -RH. RH એટલે રીડબર્ગ અચળાંક, આગળ જોયું 1/n². J એટલે જૂલ. n એટલે શું સર? તો ગમે તે લઈ શકો બેટા, 1 2 3. સમીકરણ યાદ રાખવું પડશે. RH એટલે રીડબર્ગ અચળાંક 1/n². ખ્યાલ આવી ગયો? જો લખી દઉં છું નીચે. RH એટલે શું છે? તો RH એટલે રીડબર્ગ અચળાંક જેની કિંમત છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે બીજું એક સમીકરણ એમાં એના ઉપરથી જ લખું છું. સૌથી નીચી અવસ્થા એટલે કે n = 1. એનાથી નીચે તો શક્ય જ નથી. ઓકે, એટલે ભૂમિ અવસ્થા. સૌથી નીચી અવસ્થાની ઉર્જા, ભૂમિ અવસ્થાની ઉર્જા E1 હોય. ચલો તો શું લખી શકાશે ભાઈ? હવે સમીકરણ લખું છું હું. E1 બરાબર ઉપર જે સમીકરણ હતું એ જ એમાં 1 મૂકી દઉં છું. ચલો, રીડબર્ગ અચળાંકની કિંમત 2.18 ગુણ્યા 10⁻18 1/1² એટલે એટલું એટલું જ આવશે ને જવાબ તમારો. -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ઓકે, ચલો હવે n = 2 લઉં. ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 માટેની ઉર્જા શું હોય? E2 હોય. જોજો તો n બરાબર 2 મુકાશે, બાકી બધું સેમ ટુ સેમ. E2 તો શું મુકાશે? સમીકરણ જે છે ભાઈ આ બધી કિંમતો યાદ રાખજો. 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n બરાબર અહીં જે 2 લઈ લઉં છું. ઓકે, એટલે 2² ઓકે, એટલે 4 થશે ને? હા, એનું સાદું રૂપ તમે આપશો તો મળશે -545 × 10⁻18 જૂલ. ક્લિયર? યાદ રાખજો. બીજું જોજો, એમાં સમજાવું. હવે આ ચિહ્ન માઇનસ કેમ આવે છે? કેન્દ્રમાં ધન વીજભાર હોય, ઇલેક્ટ્રોન અહીંયા છે, ચિહ્ન માઇનસ કેમ આવે? બસ ધ્યાન રાખો. ધારો કે ઇલેક્ટ્રોન જે છે ને કેન્દ્રથી દૂર છે, અહીંયા જો આ રહ્યો ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન છે ને એને કયો ઇલેક્ટ્રોન કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન માટે ઉર્જા શું હોય ભાઈ? શૂન્ય. દૂર હોય ને મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં હોય? ઇન્ફિનિટી, ગમે ત્યાં દૂર દૂર અનંતની કક્ષામાં. એ સમયે એની ઉર્જા એ પણ શું હોય? ઇન્ફાઇનાઇટમાં. ઉર્જા પણ શું હોય? શૂન્ય. છેલ્લી બેન્ચે બેઠેલો હોય સાહેબ તો આગળ ભણાવે, છેલ્લી બેન્ચે બેઠેલા હોય એ શું હોય? એની ઉર્જા વધારે હોય, આખા ક્લાસને હેરાન જ કરે. તમને ખબર છે સારી રીતે કે સાહેબ અહીં સુધી ક્યાં આવવાના છે, એટલે એની ઉર્જા વધારે હોય. પરંતુ જ્યારે આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવે, આકર્ષણ બળ અનુભવે. કેન્દ્રમાં ધન વીજભાર નજીક આવે એટલે શું થાય? આકર્ષણ બળ અનુભવે.
નજીક આવે ત્યારે એમાં આકર્ષણ બળ અનુભવાય. જો એને પહેલી બેન્ચે બેસાડી દઈએ, હવે પહેલી બેન્ચે બેસાડી દો એટલે કેન્દ્રનું સાહેબનું આકર્ષણ બળ વધી ગયું. આકર્ષણ બળ વધી ગયું તો એની ઉર્જા શું થાય? ઘટે. ખ્યાલ આવી ગયો? આકર્ષણ બળ વધે, આકર્ષણ બળ વધે એટલે ઉર્જા ઘટે. સીધી ઘટે, પેલા 0 હતી અને ઘટે એટલે શું થાય? માઇનસ થાય ને. ઘટે એટલે શું થાય? માઇનસ. યાદ રાખજો. આથી ઉર્જા માટે સંજ્ઞા જે છે ને એ શું આવે? ઋણ આવે. ઋણ. ખ્યાલ આવી ગયો? 0 થી નીચે એટલે માઇનસ માં થયું ને. એટલે યાદ રાખજો, આકર્ષણ બળ થાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવે. ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, નજીક આવે, આકર્ષણ બળ વધી ગયું. પહેલી બેન્ચે બેસાડી દો એટલે બેસી જાય આમાં દબ પાડી. એની ઉર્જા ઘટી ગઈ એકદમ, એટલે નેગેટિવ થઈ ગઈ, ઋણ થઈ ગઈ. ચલો ક્લિયર? એમાં એક સેન્ટેન્સ યાદ રાખજો. મુક્ત ઇલેક્ટ્રોન કરતા, છેલ્લી બેન્ચ વાળા કરતા પરમાણુના એટલે આકર્ષાયેલા હોય એ બંધિત ઇલેક્ટ્રોન, પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. છેલ્લી બેન્ચ વાળા કરતા પહેલી બેન્ચ વાળાની ઉર્જા શું હોય? ઓછી. ચલો હવે એના પછીનો પોઈન્ટ. હવે આપણે હાઇડ્રોજન માટે જોયું હતું ને. જો સમ ઇલેક્ટ્રોનીય, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય. હવે હાઇડ્રોજન સિવાયના સમ ઇલેક્ટ્રોનીય એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એના માટે શું લખી શકાય? તો જુઓ, સમ ઇલેક્ટ્રોનીય આયનો કયા છે? તો જોજો, He+, લિથિયમ +2, બેરિલિયમ +3. આ દરેકમાં જુઓ ભાઈ, પહેલામાં Z = 2, બરોબર, પરમાણુ ક્રમાંક. Z = 3 અને Z = 4. આ દરેકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે દરેકમાં. એટલે સમ ઇલેક્ટ્રોનીય થઈ ગયા ને. હા, આ દરેકે દરેક હાઇડ્રોજન સાથે શું છે? સમ ઇલેક્ટ્રોનીય. હવે જોજો, ઉર્જા શોધવા માટેનું સમીકરણ આપણે આગળ જે ભણ્યા હતા એના એ જ, પણ થોડુંક ચેન્જ આવશે. જુઓ, રીડબર્ગ અચળાંક બાજુમાં મેં સૂત્ર લખ્યું જ છે, × 10⁻18. હવે જોજો, ઉપર Z² આવશે અપન N². આટલું નવું આવ્યું ખાલી. Z એટલે પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન માટે Z 1 હતો એટલે આપણે લખતા નથી. યાદ રાખજો, Z એટલે પરમાણુ ક્રમાંક. મારે હિલિયમ માટે વાપરવું હોય તો Z2 લખું, લિથિયમ માટે 3, બેરિલિયમ માટે 4 આવે. ઓકે. એની ત્રિજ્યા શોધવી હોય તો કેવી રીતે શોધાય સર? ત્રિજ્યા પણ શોધાય બેટા. ત્રિજ્યાનું સમીકરણ આપણે આગળ ભણી ગયા. Rn = શું હતું? 52.9. જુઓ, N² હતું ને, છેદમાં Z આવ્યું 9. N²/Z પિકોમીટર. યાદ રાખજો, Z એટલે પરમાણુ ક્રમાંક. Z એટલે પરમાણુ ક્રમાંક. જુઓ, Z વધે ને હંમેશા ધન વીજભાર. Z એટલે શું? કેન્દ્રનો ધન વીજભાર. કેન્દ્રનો ધન વીજભાર વધે. ધન વીજભાર વધે એટલે આકર્ષણ બળ વધે ને. અહીં ધન વીજભાર વધી ગયો તો આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય? કે ઘટી ગઈ, ઋણ બનતી જાય. જુઓ, Z વધે એટલે ઉર્જા જે છે ને ઇલેક્ટ્રોનની એ કેવી બને? વધુ ઋણ બને. કેમ? કારણ કે આકર્ષણ બળ વધે છે. ક્લિયર? ચલો હવે એક લાસ્ટ પોઈન્ટ એમાં જોઈ લઈએ બોહરની થિયરીમાં. ઇલેક્ટ્રોનનો વેગ. આમાં દરેક સમીકરણ જે આયા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માટે અને દાખલા માટે પણ કન્સેપ્ટ વાઇઝ. ઓકે. ઇલેક્ટ્રોનનો હું તમને સારી રીતે લખી આપું. જુઓ, ઇલેક્ટ્રોનનો વેગ જે છે, ઇલેક્ટ્રોનનો વેગ ધનભારના સમચલનમાં હોય. જેમ ધન વીજભાર વધે એમ ઇલેક્ટ્રોનનો વેગ વધે.
ઝેડ, ઝેડ એટલે ધનભાર. ઇલેક્ટ્રોનનો વેગ વધે એટલે ધનભાર વધે. ધનભાર વધે એ શું હોય? 1/n મુખ્ય ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. સીધી વસ્તુ છે. ઝેડ, ઝેડ એટલે ધન વીજભાર. આના મુખ્ય ક્વોન્ટમ આંક એટલે આ જે છે. હવે આકર્ષણ બળ વધે, આકર્ષણ બળ વધે ક્યારે? n જે છે 1 2 3 નજીક આવે તો જ વધે ને ધન વીજભાર. આકર્ષણ બળ ક્યારે વધવાનું છે? n ઘટે તો. એટલે ઝેડ અને n વ્યસ્ત પ્રમાણમાં હોય. ઝેડ વધે, n ઘટે. જો ઝેડ વધે, n ઘટે, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય અને n ઘટે, નજીક આવે એટલે ઇલેક્ટ્રોનનો વેગ શું થાય? વધે. યાદ રાખજો, સેન્ટેન્સ ક્લિયર કરી દેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી એમસીક્યુ માટે અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ માટે, JEE નીટ માટે. એટલે દીકરાઓ નોટ્સ